અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચારોની સાથે હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઈડીના દરોડા અંગે આ સૌથી મોટા અને મહત્વના સમાચાર। સુરેન્દ્રનગરમાં દરોડા દરમિયાન જમીનના અનેક પ્રકરણોના દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે। ટીવી 13 ગુજરાતીને હાથ લાગ્યા છે જમીનના મહત્વના દસ્તાવેજ। આ એક્સક્લુઝિવ દ્રશ્ય અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઈડી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને લખાયેલી પત્રની નકલ પણ ટીવી 13 ગુજરાતી પાસે છે। કલેક્ટર અને અન્ય કર્મચારીઓ ઉપર ઈડીના ચોંકાવનારા આક્ષેપો પણ સામે આવ્યા છે। એક કોર્પોરેટ કંપનીને હેરાન કર્યા હોવાનો પણ જો કે આક્ષેપ અહીંયા સામે આવ્યો છે। કોર્પોરેટ કંપનીઓએ દિલ્હી ફરિયાદ करता ईडी हवे एक्शनना मोडमां। महत्वनुं छे के तेने लईने हवे सतत तपास हाथ धरवामां आवी रही छे अने बीजी तरफ गुनो दाखल करवामां आव्यो छे। एसीबी सौराष्ट्र झोनना डीवायएसपी गोहिलने हवे तपास सोंपवामां आवी छे। नोंधणीय छे के नायब नियामक बळदेवसिंह वाघेला करशे हवे सुपरविजन। एसीबीनी तपास दरमियान अप्रमाणसर मिलकतनी पण तपास करवामां आवी शके छे। सुरेन्द्रनगरना कलेक्टर सामे राज्य सरकार लई शके छे आकरा पगला। तो बीजी तरफ एसीबी अने ईडीनी जोइंट तपासमां हवे नवा खुलासाओ पण थई शके छे। गत रोजथी ज सतत तपास चाली रही छे। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડાયા છે। ભાવેશ, ગત રોજથી સતત તપાસ ચાલી રહી છે, અત્યાર સુધી શું મહત્વપૂર્ણ ખુલાસા થયા છે અને ટીવી 13 ગુજરાતી પાસે પણ એક્સક્લુઝિવ માહિતી? લવલીન, વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી જે મામલો ગુજરાતમાં ચર્ચે ચડ્યો છે તે છે સુરેન્દ્રનગરના કલેક્ટરના ત્યાં ઈડીની તપાસ। અને આ તપાસ ગઈકાલે જે પ્રકારે ચાલી, જમીન પ્રકરણને લઈને જે દસ્તાવેજો ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને ખાસ કરીને એસીબીને જે પત્ર લખવામાં આવ્યો છે જેના આધારે એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને આ જમીન પ્રકરણને લઈને જે દસ્તાવેજો મળી આવ્યા છે તેની નકલ ટીવી 13 પાસે છે। ટીવી સ્ક્રીન ઉપર આપણે આ નકલો જોઈ શકીએ છીએ। અને બીજી તરફ વાત કરીએ તો એસીબી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી શકે છે તે ખૂબ જ મોટી હોઈ શકે છે અને એસીબીને ઈડી દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેની પણ નકલ ટીવી 13 ગુજરાતી પાસે છે। એટલે કે ટીવી 13 ગુજરાતી આ કેસને લઈને પહેલાથી અગ્રેસર રહ્યું છે અને મહત્વના દસ્તાવેજો જ્યારે આપણે બતાવી રહ્યા છે। આગામી સમયમાં ગુજરાત સરકાર જે કલેક્ટર છે તેમની સામે મોટું એક્શન લઈ શકે છે, મોટી કાર્યવાહી કરી શકે છે, કારણ કે હવે એસીબી આ કેસની તપાસ કરી રહ્યું છે। અને આ સમગ્ર મામલો કઈ રીતે સામે આવ્યો તેની જો વાત કરીએ તો લવલીન, આ એ જે કલેક્ટર છે તેમની ટીમ છે તેમના દ્વારા એક કોર્પોરેટ કંપનીને હેરાન કરવામાં આવતી હોય તે પ્રકારની વાત સામે આવી છે અને કોર્પોરેટ કંપની દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી અને આ મામલો દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો અને દિલ્હીમાં આદેશ થયા બાદ ઈડીની ટીમ ગઈકાલે કલેક્ટરના ઘરે પહોંચી હતી, નાયબ મામલતદારના ત્યાં ગઈ હતી અને તેમના લાગતા ઓળખતા લોકોને ત્યાં તપાસ કરવામાં આવી। 8 જેટલી ગાડીઓમાં જ્યારે અધિકારીઓ પહોંચ્યા, જમીન પ્રકરણના મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા અને એસીબીને પત્ર લખવામાં આવ્યો। એસીબીના સૌરાષ્ટ્ર ઝોનના જે ડીવાયએસપી છે ગોહિલ, તે અત્યારે આ કેસની હવે તપાસ કરશે અને નાયબ નિયામક પણ આમાં જોડાશે। વાત કરીએ તો એસીબીના જે ડાયરેક્ટર છે પિયુષ પટેલ, તે પણ આ સમગ્ર કેસને લઈને ખાસ તકેદારી રાખી રહ્યા છે, ધ્યાન રાખી રહ્યા છે અને રાજ્ય સરકાર હવે આ કેસમાં મોટા નિર્ણયો લઈ શકે છે। અને હાલની સ્થિતિએ વાત કરીએ તો જે રાજેન્દ્ર પટેલ છે કલેક્ટર, તેમની મુશ્કેલીઓ 100% વધી શકે છે। સાથોસાથ જે નાયબ મામલતદાર છે તેમની પણ મુશ્કેલી વધી શકે છે, કારણ કે અત્યારે તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે। 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી શકે છે। રિમાન્ડ દરમિયાન અનેક હકીકતો સામે આવશે અને આગામી સમયમાં એસીબીની તપાસમાં જો આ લોકોની ગેરકાયદેસર, અપ્રમાણસર અને ખોટી રીતે વસાવેલી મિલકતો મળી આવશે તો અપ્રમાણસર મિલકતનો પણ એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવશે અને એસીબીની તપાસમાં કલેક્ટર, નાયબ મામલતદાર, તેમના ક્લાર્ક, જે પણ લાગતા ઓળખતા લોકો છે તે તમામને કડકમાં કડક કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે। લવલી, બિલકુલ, ગુજરાત કેડરના આઈએએસ અધિકારીનું નામ સામે આવે તે પણ એક ખૂબ જ મોટું નામ કહી શકાય અને બીજી તરફ જે કોર્પોરેટ કંપનીને હેરાનગતિ કરવાની જે સતત ફરિયાદો ઉઠી અને બીજી તરફ છે કેન્દ્ર સુધી તેની નોંધ લેવાઈ છે, કારણ કે ત્યાં ફરિયાદ કરવામાં આવી। ત્યારબાદ શું અત્યાર સુધીમાં કાર્યવાહી થઈ છે, કેટલા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે ભાવેશ, અને આવનારા સમયમાં શું વધુ ખુલાસાઓ થઈ શકે છે? લવલીન, આ કેસમાં આપણે જો વાત કરીએ તો જે કલેક્ટર છે તેમના લાગતા વળગતા લોકો છે તે
પોતાની ઓફિસ અને પોતાના ઘરેથી NA જમીન માટે જે નોન એગ્રીકલ્ચરનું સર્ટિફિકેટ આપવાનું હોય છે કે તેની માટેની જે પ્રક્રિયા હોય છે તે ઘરેથી કરતા હતા અને તેના કારણે આ સમગ્ર કૌભાંડ જે આચરવામાં આવ્યું હોય, કરોડો રૂપિયાના જમીન પ્રકરણને લઈને જે કાર્યવાહી થઈ રહી છે તે આ બાબતોને કારણે થઈ રહી છે. ગઈકાલે વહેલી સવારથી જ્યારે ઈડીની ટીમે તપાસ કરી, જરૂરી દસ્તાવેજો કબજે કર્યા અને દસ્તાવેજો જ્યારે ACBને મોકલવામાં આવ્યા, ACBમાં જે પત્ર લખવામાં આવ્યો તેમાં પણ ગંભીર આક્ષેપો છે અને હવે ACB આ કેસની તપાસ કરી રહ્યું છે. તપાસ દરમિયાન ખૂબ જ મોટા ખુલાસાઓ આગામી સમયમાં થઈ શકે છે. ACBએ ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કરી નાખ્યો છે, જેમાં કલેક્ટર હોય, નાયબ મામલતદાર હોય અને લાગતા વળગતા લોકો હોય તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર લાંબા સમયથી ગુજરાતમાં ફરજ બજાવતા હતા, કારણ કે તેઓ 2015ની બેચના IAS અધિકારી છે, એટલે કે 10 વર્ષ જેટલો સમય તેમણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર વિતાવ્યો છે. હવે ભૂતકાળમાં તેઓ જે જગ્યાએ કામ કરી ચૂક્યા છે ત્યાં કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે કે કેમ, અન્ય કોઈ જમીનના પ્રકરણોમાં કૌભાંડ કર્યું છે કે કેમ, આવા અનેક સવાલો છે. ACB હવે શરૂઆતથી લઈને અત્યાર સુધીની તપાસ કરશે. તેમના કેટલા મકાન છે, કેટલા ફ્લેટ છે, કેટલી જમીનો છે, કઈ કઈ જગ્યાઓ પર તેમની જમીનો છે, તેમના પરિવારના સભ્યોના નામે કેટલી જમીનો છે, કેટલા મકાનો છે અને સાથોસાથ નાયબ મામલતદાર છે તેમની કેટલી સંડોવણી રહી છે. આ તમામ પાસાઓ છે જેના જવાબો ટૂંક સમયમાં મળશે, પરંતુ તે પહેલા ગુજરાત સરકાર કલેક્ટર સામે કડક કાર્યવાહી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી જો કે કરવામાં આવી રહી છે ઈડીના દરોડા અંગે આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે સુરેન્દ્રનગરમાં ગત રોજથી જ આ પ્રક્રિયા ચાલુ છે. દરોડા દરમિયાન જમીનના અનેક પ્રકરણોના દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે અને TV13 ગુજરાતીના હાથે લાગ્યા છે આ જમીનના મહત્વના દસ્તાવેજો. હવે ઈડી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને લખાયેલી પત્રની નકલ પણ TV13 ગુજરાતી પાસે છે. મહત્વનું છે કે કલેક્ટર અને અન્ય કર્મચારીઓ પર પણ ઈડી સતત આક્ષેપની સાથે જે પ્રમાણે કામગીરી કરી રહી છે, અનેક આક્ષેપો આ સમગ્ર ઘટનામાં જોવા મળી રહ્યા છે અને તમામ આક્ષેપોને ધ્યાનમાં રાખીને પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે. અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ શકે છે. કોર્પોરેટ કંપનીએ ઈડી માં ફરિયાદ કરતા જે રીતે આ કાર્યવાહી સતત આગળ આવી, કારણ કે કોર્પોરેટ કંપનીએ છેક દિલ્હીમાં ફરિયાદ કરી અને તેને લઈને ઈડી એક્શનના મોડમાં આવ્યું અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી. હવે વિરોધી ધારા હેઠળ ગુનો પણ દાખલ છે. ACB સૌરાષ્ટ્ર ઝોનના DYSP ગોહિલને હવે સમગ્ર ઘટનાને લઈને તપાસ સોંપવામાં આવી છે. નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા હવે સુપરવિઝન કરવાના છે. ACBની તપાસ દરમિયાન અપ્રમાણસર મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના કલેક્ટર સામે રાજ્ય સરકાર હવે આકરા પગલાં પણ લઈ શકે છે. ACB અને સાથે જ ઈડીની જોઈન્ટ તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવી શકે છે.